હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે લાસ્ટમાં ઓક્સિડેશન આંકની કેલ્ક્યુલેશન્સ માટેના પોઈન્ટ્સ જોયા હતા અને આજે આપણે એ કેલ્ક્યુલેશન્સ પ્રેક્ટિકલી કઈ રીતે યુઝ કરવી એના વિશે થોડાક એક્ઝામ્પલ્સની ડિસ્કશન કરશું. તો અહીંયા આપણને અમુક એક્ઝામ્પલ્સ આપેલા છે. કમ્પેરેટિવલી કેલ્ક્યુલેશન્સ ઇઝી છે. આપણે જસ્ટ નોર્મલ ઓક્સિડેશન આંક ધરાવતા તત્વો હોય એનો સામાન્ય ઓક્સિડેશન આંક યુઝ કરવાનો છે અને જે તત્વ અંડરલાઇન કરેલું છે એના માટે ઓક્સિડેશન આંક શોધવાનો છે. હવે સૂત્રની મદદથી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ અને મૌખિક રીતે પણ એની ગણતરી ફટાફટ કરી શકીએ. એટલે જો એકચ્યુઅલમાં એના માટે દાખલો પૂછવામાં આવેલો હોય તો આપણે સૂત્રની ગણતરી અહીંયા દર્શાવ્યા પ્રમાણે આપણે કરવાની રહે. પણ ધારો કે એમસીક્યુઝમાં પૂછાયેલો છે કે બીજા કોઈ કારણોસર આપણે ઓક્સિડેશન આંકની જરૂર છે, તો આપણે આ સૂત્ર વાઇઝ કેલ્ક્યુલેશનની જરૂર નથી. સીધા શોર્ટમાં ટૂંકમાં આપેલા તત્વની ઉપર ઓક્સિડેશન આંક દર્શાવીને અનનોન કે જે અજ્ઞાત તત્વ છે એનો ઓક્સિડેશન આંક ફાઇન્ડ કરી શકીએ. આપણે બે મેથડથી સ્ટેપ બાય સ્ટેપ ચેક કરશું. તો અહીંયા પહેલું આપણને આપેલું છે H2S. હવે આપણું ઇક્વેશન એ રીતે રહેશે કે દરેક તત્વની સંખ્યા એને ગુણ્યા એનો ઓક્સિડેશન આંક બરાબર કુલ ઓક્સિડેશન આંક. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે આપણી પાસે બે હાઇડ્રોજન છે, તો બે હાઇડ્રોજન અને એને સાથે એને ગુણા કરવો પડશે એનો ઓક્સિડેશન આંક, એટલે કે Hનો ઓક્સિડેશન આંક, એને વત્તા સલ્ફરની સંખ્યા 1 એને ગુણ્યા એનો ઓક્સિડેશન આંક, અથવા તો શોર્ટમાં કહીએ ઓક્સિડેશન નંબર, એને બરાબર કુલ ઓક્સિડેશન આંક. તો અહીંયા આપણી આગળ અણુ છે જેની ઉપર કોઈ પોઝિટિવ કે નેગેટિવ વીજભાર દર્શાવેલો નથી. એનો મતલબ એવો થયો કે એનો ઓક્સિડેશન આંક ટોટલ 0 થાય. તો આ થશે આપણું આપેલા અણુ માટેનું સૂત્ર. શોર્ટમાં કહીએ તો 2 ગુણ્યા H+, કેમ કે એનો ઓક્સિડેશન આંક આપણને ખબર છે હાઇડ્રોજન જ્યારે મોસ્ટ ઓફ બધા તત્વો સાથે હોય ધાતુ સિવાય ત્યારે એ +1 ઓક્સિડેશન આંક દર્શાવશે, વત્તા સલ્ફરનો ઓક્સિડેશન આંક જેની આપણને ખબર નથી એને બરાબર 0. તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 છે, એટલે કે 2 ગુણ્યા 1 વત્તા 1 સલ્ફર છે એને બરાબર 0. તો નોર્મલ મેથ્સ પ્રમાણે 2 વત્તા સલ્ફરનો ઓક્સિડેશન આંક બરાબર 0 થાય, તો સલ્ફરનો ઓક્સિડેશન આંક અહીંયા આ 2 બરાબરની બીજી બાજુ જતાં -2 થશે. તો આ આપણો સિમ્પલી આન્સર થઈ ગયો, સલ્ફરનો ઓક્સિડેશન આંક -2. અને એ જ રીતે શોર્ટ મેથડ થ્રુ બે હાઇડ્રોજન છે જેનો એકનો +1 હોય તો બેનો થઈને ટોટલ +2 હશે. એને તટસ્થ કરવા માટે સલ્ફરનો -2 હોવો જોઈએ. તો આ રીતે આપણે ડાયરેક્ટલી ડિસાઇડ કરી શકીએ સલ્ફરનો ઓક્સિડેશન આંક. ત્યારબાદ છે H2SO4. એમાં આપણે સલ્ફરનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. તો ફરીથી સેમ મેથડ, આપણી પાસે બે હાઇડ્રોજન છે અને હાઇડ્રોજન છે એનો +1 ઓક્સિડેશન આંક છે, એને વત્તા એક સલ્ફર છે જેનો આપણને ખબર નથી, એ આપણે શોધવાનો છે. એને વત્તા 4 ઓક્સિજન છે અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 હશે અને એને બરાબર થશે કુલ H2SO4નો ઓક્સિડેશન આંક. કંઈ પણ દર્શાવેલું નથી એટલે 0 સમજવાનો. તો નેક્સ્ટ સ્ટેપમાં 2 ગુણ્યા હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 એટલે કે 2 થશે. સલ્ફરનો આપણને આઈડિયા નથી તો એક જ સલ્ફર છે તો આપણે એને X તરીકે દર્શાવીએ, વત્તા ઓક્સિજન છે એ -2 ઓક્સિડેશન આંક ધરાવતા 4 ઓક્સિજન્સ, તેથી -8, એને બરાબર ટોટલ છે 0. તો ઇક્વેશનની લેફ્ટ હેન્ડ સાઈડ +2 -8 એટલે કે X -6 થશે, એને બરાબર 0 થાય. 6 બીજી બાજુ જતાં X બરાબર 6 થશે, એટલે કે સલ્ફરનો ઓક્સિડેશન આંક અહીંયા +6 થશે. અને શોર્ટ ટેકનિકમાં 2 હાઇડ્રોજન છે એટલે એનો ટોટલ +2, 4 ઓક્સિજન છે એટલે એનો ટોટલ -2. તો અહીંયા સલ્ફર માટે આપણે મૂકવા પડશે +6, તેથી ટોટલ 0 થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ K3PO4. એમાં આપણે પીનો શોધવાનો છે. તો એના માટે ઇક્વેશન થશે 3K+, એનો +1 ઓક્સિડેશન આંક હશે. એક ફોસ્ફરસ છે જેનો શોધવાનો છે અને 4 ઓક્સિજન છે -2 વાળા. હવે કદાચ ક્વેશ્ચન થાય કે ફોસ્ફરસનો કઈ રીતે ખબર પડી, તો આપણે જે નિયમો જોયા એની અંદર મેન્શન કરેલું છે કે આલ્કલી ધાતુઓ છે એના માટે ઓક્સિડેશન આંક +1 લેવામાં આવે છે, આલ્કલાઇન અર્થ ધાતુઓ છે એના માટે +2 લેવામાં આવે છે. પોટેશિયમ છે આલ્કલી ધાતુ છે એટલે એ +1 ઓક્સિડેશન આંક દર્શાવે. તો કેલ્ક્યુલેશન પ્રમાણે 3 ગુણ્યા પોટેશિયમનો +1 એટલે કે +3 વત્તા ફોસ્ફરસની આપણને ખબર નથી, વત્તા ઓક્સિજન છે એ 4 છે -2 વાળા,
એટલે એ થશે -8, એને બરાબર કુલ 0. તો -8 + 3 એટલે કે x વત્તા -5 થશે, અને -5 બરાબરની બીજી બાજુ જાય એટલે +5 થશે, એટલે કે x બરાબર +5 અથવા તો ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +5 થશે. અને શોર્ટ મેથડ થ્રુ 3 પોટેશિયમ છે, ટોટલ +3 આપશે, 4 ઓક્સિજન છે, ટોટલ -3 આપશે. તો પોટેશિયમનો તટસ્થીકરણ માટે +5 હોવો જોઈએ. નેક્સ્ટ છે ClO3 -1. અહીંયા આપણી પાસે અણુ નહીં પણ આયન છે જેનો કુલ ઓક્સિડેશન આંક -1 દર્શાવેલો છે. તો અહીંયા આપણે કુલ બરાબર 0ની બદલે -1 મૂકવું પડશે. તો એક ક્લોરીન છે જેનો અજ્ઞાત છે એને આપણે શોધવાનો છે, વત્તા 3 ઓક્સિજન છે જે -2 ઓક્સિડેશન અવસ્થામાં હશે, એને બરાબર કુલ -1 ઓક્સિડેશન આંક છે જે અહીંયા આપણને દર્શાવેલો છે. તો અજ્ઞાત ક્લોરીન માટે x કહી દઈએ, અને ઓક્સિજનના 3 ઓક્સિજન -2 વાળા એટલે -6 હશે, એને બરાબર છે -1. તો -6 બરાબરની બીજી બાજુ જાય એટલે +6 થશે, -1 બરાબર 5. તો ક્લોરીનનો ઓક્સિડેશન આંક અહીંયા +5 થશે. અને શોર્ટમાં કેલ્ક્યુલેશન કરવા માટે આપણી પાસે છે 3 ઓક્સિજન જે ભેગા થઈને -6 આપતા હશે, કુલ વીજભાર +1 છે, તેથી ક્લોરીનનો આપણે +5 મૂકવો પડે. તો +5 - 6 -1 થાય. નેક્સ્ટ CH2Cl2, એમાં આપણે કાર્બનનો ઓક્સિડેશન આંક. હવે CH2Cl2ના સ્ટ્રક્ચરમાં દરેકે દરેક તત્વ એકચ્યુઅલમાં કાર્બન સાથે ડાયરેક્ટલી જોડાયેલા હશે, એટલે કે 2 હાઇડ્રોજન 2 ક્લોરીન. દરેક તત્વો છે એ આ રીતે કાર્બન સાથે જોડાણ હશે, એટલે કે એક પણ તત્વ છે એ એકબીજા સાથે નહીં જોડાય, પણ દરેકે દરેક કાર્બન સાથે જોડાયેલા હશે. પણ અહીંયા આપણે એનો કંઈ ઇશ્યુ નથી, આપણે સિમ્પલી જે કેલ્ક્યુલેશન કરી હતી સેમ જ યુઝ કરવાની છે, કે એક કાર્બન છે જેનો ઓક્સિડેશન આંક અજ્ઞાત છે, વત્તા 2 હાઇડ્રોજન છે જે +1 ઓક્સિડેશન આંકવાળા હશે, અને 2 ક્લોરીન છે જે -1 ઓક્સિડેશન આંકના હશે, અને કુલ વીજભાર છે એ તટસ્થ છે. કેમ કે અહીંયા ઉપર અણુની ઉપર કોઈ વીજભાર નથી, તો આપણે એને 0 જ સમજવાનો રહેશે. તો કાર્બન માટે અજ્ઞાત ઓક્સિડેશન આંક x છે, એને વત્તા હાઇડ્રોજન માટે 2+, અને ક્લોરીન માટે -2, એને બરાબર 0. તો +2 - 2 કેન્સલ થશે, અને x બરાબર સીધું 0 મળશે, એટલે કે કાર્બનનો ઓક્સિડેશન આંક આપેલા એક્ઝામ્પલની અંદર 0 થશે. અને ઓક્સિડેશન આંક કોઈ પણ હોઈ શકે, ધન, ઋણ કે શૂન્ય. અપૂર્ણાંકમાં યુઝ્યુઅલી ન મળે, અમુક કેસીસમાં અપવાદરૂપ કિસ્સામાં મળશે. બાકી ઓક્સિડેશન આંક છે કાં ધન હશે કાં ઋણ હશે પણ, અથવા તો શૂન્ય પણ હોઈ શકે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે SiO2 અને CrO4 2-. તો સિમ્પલી સેમ મેથડ, કે Si છે એ અજ્ઞાત છે, x થશે, ઓક્સિજન છે ટોટલ 2, એકનો -2 એટલે ટોટલ -4 થશે, એને બરાબર 0 હોય તો x બરાબર +4 મળે, એટલે કે Siનો ઓક્સિડેશન આંક +4 હશે. એ જ રીતે CrO4 2- માં એક Cr છે જેનો અજ્ઞાત છે, વત્તા 4 ઓક્સિજન છે જે -2 ઓક્સિડેશન અવસ્થામાં હશે, અને કુલ વીજભાર છે એ અહીંયા દર્શાવ્યા પ્રમાણે -2 છે. તો ક્રોમિયમ માટે x કહીએ, 4 ઓક્સિજન છે એ ભેગા થઈને -8 બનાવશે, એને બરાબર -2 છે. તો x બરાબર થશે 8 - 2 બરાબર +6, એટલે કે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક છે અહીંયા +6 મળશે. અને શોર્ટમાં કેલ્ક્યુલેશન કરીએ તો 2 હાઇડ્રોજન છે એના +2 હોય, 2 ક્લોરીન છે એના -2 હોય, અને કુલ ઓક્સિડેશન આંક તટસ્થ હોવાથી 0 હોય, તો કાર્બનનો 0 જ હશે, કેમ કે +2 - 2 ઓલરેડી 0 જ થાય છે, તો કાર્બનનું કોન્ટ્રીબ્યુશન 0 જ રાખવું પડશે. એ જ રીતે SiO2ની અંદર 2 ઓક્સિજન ભેગા થઈને -4 આપશે, તો Siને +4 આપવો પડે, તો અણુ તટસ્થ રહે. એ જ રીતે CrO4 2- માં ઓક્સિજન તરફથી -8 મળે છે, કુલ આપણે -2 કરવાનો છે, તો ક્રોમિયમ તરફથી +6 હોવો જોઈએ, તો +6 - 8 ટોટલ -2 થાય. હવે આના સિવાય કેટલાક અપવાદરૂપ કિસ્સાઓ પણ આપણને જોવા મળશે. અપવાદરૂપ કિસ્સાઓ છે એની માટે સ્પેસિફિકલી આપણને એનું સ્ટ્રક્ચર કે બંધારણનો ખ્યાલ હોવો જોઈએ, તો આપણે એના માટે એક્ઝેક્ટ ઓક્સિડેશન આંક શોધી શકીએ. કારણ કે અપવાદરૂપ કિસ્સામાં અહીંયા જેમ એક્ઝામ્પલ દર્શાવ્યું છે એ પ્રમાણે ટોટલ આપણી પાસે પહેલું એક્ઝામ્પલ છે
એમાં H2SO5 ટોટલ 5 ઓક્સિજન છે. સો સામાન્ય રીતે ઓક્સિજન માટે આપણે -2 ઓક્સિડેશન આંક લઈએ છીએ, પણ અહીંયા 5 ઓક્સિજન છે એ સમાન ઓક્સિડેશન આંક ધરાવતા નથી. 5માંથી અહીંયા નીચે સ્ટ્રક્ચરમાં દર્શાવ્યા પ્રમાણે 2 ઓક્સિજન છે એ પેરોક્સાઇડ બંધથી જોડાયેલા છે. જ્યારે ઓક્સિજન સીધો કોઈ અન્ય તત્વ સાથે જોડાય ત્યારે આપણે એને -2 ઓક્સિડેશન આંક આપીએ છીએ, પણ અહીંયા એમાંથી એક બંધ પોતાની સાથે જ છે. એટલે પેરોક્સાઇડમાં અગાઉ આપણે જોયા પ્રમાણે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 થશે. તો અહીંયાથી 5માંથી 3 ઓક્સિજન છે -2 વાળા હશે અને 2 ઓક્સિજન છે -1 વાળા છે. તો આપણે એની અલગ અલગ ગણતરી કરવી પડે. તો પહેલી ગણતરી જોઈએ પર મોનોસલ્ફ્યુરિક એસિડ ઓર કેરોઝ એસિડ માટે. કારોઝ એસિડનું બંધારણ કંઈક આ ટાઈપનું છે, જેમાંથી 2 ઓક્સિજન છે એ પેરોક્સાઇડ બંધથી જોડાયેલા છે. તો એ 2 ઓક્સિજન માટે આપણે ઓક્સિડેશન આંક -1 લેવો પડશે. બાકીના 3 ઓક્સિજન છે એ એના રેગ્યુલર -2 ઓક્સિડેશન અવસ્થામાં જ હશે, કેમ કે પેરોક્સાઇડ બંધથી બંધિત નથી. હાઇડ્રોજન છે એ +1 ઓક્સિડેશન આંક દર્શાવશે. તો એના પરથી આપણે સેન્ટરમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક વિચારી શકીએ. અથવા તો સ્ટેપવાઇઝ કેલ્ક્યુલેશન અને ડાયરેક્ટ કેલ્ક્યુલેશન બે એક્ઝામ્પલ જોઈએ. તો સ્ટેપવાઇઝ કેલ્ક્યુલેશનમાં અહીંયા આપણી પાસે છે 2 હાઇડ્રોજન જેનો ઓક્સિડેશન આંક +1 થશે, પ્લસ એક અજ્ઞાત સલ્ફર છે, પ્લસ અહીંયા ઓક્સિજનના 2 અલગ અલગ પાર્ટ્સ ગણવા પડશે. 3 ઓક્સિજન છે એ -2 ઓક્સિડેશન આંક ધરાવતા હશે, પ્લસ 2 ઓક્સિજન જે પેરોક્સાઇડવાળા છે એ -1 ઓક્સિડેશન આંકમાં છે. એને બરાબર કુલ ઓક્સિડેશન આંક 0 થશે, કેમ કે આખું H2SO5 તટસ્થ છે, કોઈ પણ વીજભાર એના ઉપર દર્શાવેલો નથી. તો 2 હાઇડ્રોજન છે એટલે એના માટે +2 પ્લસ એક સલ્ફર અજ્ઞાત એને X કહીએ. 3 ઓક્સિજન -2 ઓક્સિડેશનવાળા એટલે -6 આપશે, અને 2 ઓક્સિજન -1 વાળા એટલે -2 આપશે. એને બરાબર ટોટલ 0 થશે. તો X બરાબર થાય +2 -2 કેન્સલ થશે, અને +6 છે બરાબર ની બીજી બાજુ જાય એટલે X બરાબર +6 મળશે. એ થશે સલ્ફરનો ઓક્સિડેશન આંક. અને સેમ વસ્તુ આપણે અહીંયા સ્ટ્રક્ચરમાં પણ જોઈ શકીએ. ટોટલ હાઇડ્રોજન તરફથી મળતો ઓક્સિડેશન આંક +2 છે, અને ટોટલ ઓક્સિજન્સ તરફથી મળતો -2 -2 એટલે -6, અને પેરોક્સાઇડવાળા -1 એટલે કે ટોટલ -8. તો -8 વીજભાર ઓક્સિજન્સ તરફથી અને +2 વીજભાર હાઇડ્રોજન તરફથી. તો બાકીનો ઘટતો વીજભાર છે એ સલ્ફર પ્રોવાઈડ કરશે +6 અવસ્થામાં રહીને. અને શોર્ટમાં આપણે કરવું હોય તો અહીંયા 2 પાર્ટ આપણે ડિવાઈડ કરવા પડશે ઓક્સિજન્સ માટે. H2SO5 છે એને આપણે H2SO3O2 એ રીતે દર્શાવીએ, કેમ કે 2 પેરોક્સાઇડવાળા ઓક્સિજન્સ છે. બાકીનું રેગ્યુલર હાઇડ્રોજન્સ માટે ટોટલ +2 ઓક્સિજન્સ છે. ફર્સ્ટ 3 છે એને આપણે -2 વાળા ગણીએ એટલે એનો -6 થશે. પછીના -1 વાળા છે એટલે એની તરફથી -2 થશે. તો તટસ્થીકરણ માટે ટોટલ આપણે +6 સલ્ફરને પ્રોવાઈડ કરવા પડશે. તેથી -6 +2 -2 ટોટલ ઓવરઓલ 0 ઓક્સિડેશન આંક મેન્ટેન થાય. ત્યારબાદ નેક્સ્ટ અપવાદ છે H2S2O8 અથવા તો ડાયસલ્ફ્યુરિક એસિડ કે પછી માર્શલ્સ એસિડ. તો અહીંયા પણ આપણે 2 ઓક્સિજનને સેપરેટ કરીને ગણવા પડશે, કેમ કે 2 પેરોક્સાઇડવાળા છે અને બાકીના 6 છે એ રેગ્યુલર ઓક્સિજન્સ છે. તો પેરોક્સાઇડવાળા છે એ -1માં હશે, બાકીના 6 છે એ -2માં હશે. તો આપણી રેગ્યુલર કેલ્ક્યુલેશન પ્રમાણે 2 હાઇડ્રોજન +1 વાળા પ્લસ 2 સલ્ફર છે જે અજ્ઞાત છે, પ્લસ 8 ઓક્સિજન છે -2 વાળા અને -1 વાળા. એને આપણે સ્પેસિફિકલી અલગ અલગ કરીને દર્શાવવા પડશે. તો એને અલગ કરીએ તો આમાં આપણી આગળ 6 છે -2ના અને 2 છે -1ના. તો હવે ટોટલ કેલ્ક્યુલેશન આગળ વધારીએ તો હાઇડ્રોજન છે એના +2 થશે, સલ્ફર છે એના માટે અજ્ઞાત 2X કહી દઈએ, વત્તા ઓક્સિજન છે એ -2 વાળા 6 એટલે ટોટલ -12 થશે, પ્લસ -1 વાળા 2 એટલે -2 થશે, અને ઓવરઓલ અણુ તટસ્થ હોવાથી 0. તો અહીંયા આપણી આગળ છે 2 + 2X -12 -2 બરાબર 0. તો -2 + 2 કેન્સલ આઉટ થશે અને 2X બરાબર થશે +12
એટલે કે 2x બરાબર +12 હોય તો x બરાબર થશે 6, એટલે એ થશે સલ્ફરનો ઓક્સિડેશન આંક. 2 સલ્ફર ભેગા થઈને +6 + 6 ટોટલ +12 આપશે. અથવા તો ડાયરેક્ટ મેથડથી જોઈએ કે 2 હાઇડ્રોજન છે એ +2 આપે, 6 ઓક્સિજન છે એ -12 આપશે, 2 ઓક્સિજન છે એ -2 આપશે. તો ટોટલ ઋણ વીજભાર -14, ધન વીજભાર +2 છે, એટલે બાકીનો ઘટતો +12 છે એ 2 સલ્ફર ભેગા થઈને આપશે. તો 2 સલ્ફર ભેગા થઈને +12 આપે તો દરેક સલ્ફરનો +6 + 6 ગણી શકાય. અને લાસ્ટ એક્ઝામ્પલ છે CrO5 ક્રોમિયમ પેન્ટોક્સાઇડ. તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે એક જ નોર્મલ ઓક્સિજન છે અને 4 ઓક્સિજન છે એ પેરોક્સાઇડ બંધવાળા છે. તો પેરોક્સાઇડવાળા દરેક ઓક્સિજન છે એ -1 ઓક્સિડેશન આંકમાં હશે અને જે ઓક્સિજન રેગ્યુલર છે ડબલ બોન્ડેડ એ -2માં હશે. તો ટોટલ નેગેટિવ ચાર્જ છે આપણે જોઈ શકીએ છીએ કે -6 થશે. તો ક્રોમિયમ છે એનું તટસ્થીકરણ કરવા માટે +6ની જરૂર પડશે. છતાં આપણે કેલ્ક્યુલેશન જોઈ લઈએ કે એક ક્રોમિયમ છે જેનો આપણને ખબર નથી અને 5 ઓક્સિજન છે જે 2 અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ થઈ શકે. 5માંથી 3 ઓક્સિજન છે 4 ઓક્સિજન છે જેનો ઓક્સિડેશન આંક -1 છે અને 1 ઓક્સિજન છે જેનો ઓક્સિડેશન આંક -2 થશે અને ટોટલ તટસ્થ હોવાથી 0. તો અજ્ઞાત ક્રોમિયમને x કહીએ, x -4 -2 બરાબર 0 છે, તો x બરાબર થશે +6. તો ક્રોમિયમ છે એનો ઓક્સિડેશન આંક +6 થાય. અથવા તો ડાયરેક્ટ ટેકનિક કે અહીંયા 4 ઓક્સિજન છે -1 વાળા છે એટલે એ -4 આપશે, 1 ઓક્સિજન -2 વાળો -2 આપે. ટોટલ 0 કરવા માટે ક્રોમિયમનો +6 હોવો જોઈએ. તો ક્રોમિયમ માટે +6. અને નેક્સ્ટ લેક્ચરમાં ઓક્સિડેશન આંક માટે રેડોક્સ પ્રક્રિયાઓની અંદર કઈ રીતે આપણે યુઝ જોઈ શકીએ એની વિશે ડિસ્કશન કરશું.